ભારતના દરેક ઘરમાં અમીર હોય કે ગરીબ બધાના ઘરની સ્ત્રીઓ એક વસ્તુ બનાવતી જ હોય છે, એ છે અથાણા. અને અથાણાની એટલી બધી વેરાયટી છે કે તમે રોજ એક વેરાયટી ખાશો ને તો પણ આખું વર્ષ ઓછું પડશે. અને અથાણા ખાવાથી આપણને કેટલા બધા ફાયદાઓ મળી રહે છે. પરંતુ અત્યારની યુવા જનરેશન આ વસ્તુ નહીં માને. એ લોકો એવું કહેશે આ તો ઓઇલી સ્પાઇસી ફૂડ છે જે ખાવા માટે નુકસાનકારક છે, પરંતુ એવું નથી. જો તેને બરાબર માત્રામાં ખાશો ને તો આ અથાણા પણ આપણા માટે ફાયદાકારક હોઈ શકે છે. કારણ કે આપણે અથાણાને બનાવીએ ઉનાળામાં અને ખાઈએ તેને 1 થી 1.5 મહિના પછી, જેનાથી બધી વસ્તુઓ બરાબર ભળી જાય. અને આ અથાણા બનાવવા માટે આપણે કેટલાક બધા મરી મસાલાનો ઉપયોગ કરતા હોય છે, જે ખુદ એક મેડિસિનલ પ્રોપર્ટી ધરાવતી હોય છે, જેની ખાવાથી આપણને ઘણા બધા લાભ મળી રહેતા હોય છે. અને અત્યારે જેમ જાપાન ચાઇનાના લોકો કિમચી ખાય, એ શું છે ફર્મેન્ટેડ ટાઈપની કોબી છે કે જેને એ લોકોને કાપીને અમુક વસ્તુઓ નાખીને એને ફર્મેન્ટેડ કરતા હોય. એવી જ રીતે આપણે અથાણા છે જે આપણે વર્ષો સુધી સાચવી રાખીએ છીએ અને આપણે આખું વર્ષ ખાઈએ કે જેનાથી આપણને કોઈ પણ જાતની તકલીફ ના થાય. તો આ અથાણા કઈ રીતે બનાવવા એ જાણવું ખૂબ જરૂરી છે. હું બજારમાંથી મળતા જે તૈયાર અથાણા છે એ ખાવાનું બિલકુલ નથી કહેતી. હું ઘરે બનાવેલા શુદ્ધ અથાણા ખાવાની કહું છું કે જે ખાવાથી આપણને ફાયદો મળી રહે છે. અને સાથે કેટલી માત્રામાં અથાણું ખાવું જોઈએ અને કઈ રીતે ખાવું જોઈએ એના વિશે પણ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અથાણાનું વિજ્ઞાન જાણવું એ ખૂબ જ જરૂરી છે. અથાણા કઈ આપણે 5-10 વર્ષથી નથી ખાતા, આપણે વર્ષોથી ખાતા આવીએ છીએ. આપણી દાદી નાની લોકો એને વર્ષોથી બનાવતા હોય છે, જે આપણા માટે સારું છે. અને તમે એ વસ્તુ વિચારો કે પહેલાના જમાનામાં પણ અથાણું બનાવતો હતો. અને અથાણું એટલા બધા ટાઈપના ત્યારથી છે કે કઈ બીમારીમાં કયું અથાણું ખાવું જોઈએ, કેવા લોકોએ ખાવું જોઈએ, એ લોકોનો ઉપાય એ લોકો પાસે પહેલેથી જ હતો, જે લોકો અપનાવતા હતા અને અથાણાનો સ્વાદ લેતા હતા, સાથે સાથે હેલ્થને પણ તંદુરસ્ત રાખતા હતા. કારણ કે અત્યારે અથાણાની એટલી બધી વેરાયટી છે, જેવું કે ગોળ કેરીનું અથાણું, ખાટી કેરીનું અથાણું, ગાજર અને કેરીનું, કેરી અને ચણાનું, ચણા અને લસણનું, ગુંદાનું, આની સિવાય બીજા મીઠા અથાણા જેવું કે મુરબ્બો છે, તડકા છાયાનું અથાણું છે, ગરમડ છે, કેવડા છે, લીંબુનું અથાણું છે. આ બધા અથાણાઓ એકદમ સારા અને બેસ્ટ હોય છે. કારણ કે અથાણા આપણે ઘરે બનાવેલા હોય છે અને સૌથી બેસ્ટ રીતે બનાવતા હોય છે. તો અથાણા ખાવાના ફાયદા કેમ મળે છે એના ઉપર આપણે વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ, આપણે અથાણું બનાવતા હોય ત્યારે સૌથી વધારે પડતા પ્રમાણમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય, એ છે શુદ્ધ તેલ. અને આ તેલને આપણે ઊંચા તાપમાને ગરમ નથી કરતા. આ તેલને આપણે હુંફાળું ગરમ કરીને જ એમાં એડ કરતા હોય છે. ને જ્યારે આ તેલને હુંફાળું ગરમ કરવામાં આવે ને ત્યારે તેમાં બેડ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન નથી થતો. ને આ બેડ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન ના થાય, જે આપણને કફ છે, શરદી ખાંસીને લઈને તકલીફ છે, સાંધાના દુખાવા છે, પેટને લઈને જે તકલીફ છે, નસોને લઈને જે પણ તકલીફ છે, થાક, અશક્તિ છે, એ બધી તકલીફો પણ આપણને ઉત્પન્ન થવા નથી દેતી. માટે અથાણા ખાવા ખૂબ જરૂરી હોય છે. અને અમે આમ પણ તમે જો રેગ્યુલર પણ તમે ઊંચા તાપમાને રસોઈ કરતા હોય તો એ બિલકુલ ના કરવી જોઈએ. કારણ કે ઊંચા તાપમાને કોઈ પણ વસ્તુને રાંધવામાં આવે તો એના પોષક તત્વો તો નષ્ટ થાય છે, સાથે એમાં હાનિકારક તત્વો પણ ઉત્પન્ન થાય છે, જે આપણા માટે નુકસાનકારક હોય છે. માટે રસોઈને હંમેશા સ્લો કે ધીમી ફ્લેમ પર જ રાંધવી જોઈએ, જે આપણા માટે સારી હોય છે. અને તમે આવી રીતે અથાણા બનાવશો ઘરે કે જે સૌથી સારા હોય છે. અને તમે એક વસ્તુ જોયું કે જ્યારે પણ અથાણું આપણે તેલમાં ડૂબેલું હશે ત્યારે એને કંઈ પણ નહીં થાય. પણ જો અથાણામાં તેલ સહેજ ઓછું પડ્યું હોય કે વસ્તુ અથાણાની ઉપર તરતી હોય તો એ વસ્તુમાં તરત જ ફૂગ લાગી જતી હોય છે. માટે આપણે તેલને ઉપયોગ કરતા હોય છે, જે વસ્તુને એવી ને એવી સાચવી રાખે છે. માટે આપણે આ અથાણા ખાઈએ ને તો આપણને સાંધાનો દુખાવો કે કમરનો દુખાવો, જકડાઈ જવું, જે બધી બીમારીઓમાંથી પણ રાહત આપે છે. માટે અથાણા ખાવા જોઈએ. તો નેક્સ્ટ બીજો ફાયદો એ છે કે આપણે અથાણું બનાવીએ ઉનાળામાં અને ખાઈએ ને 1 થી 1.5 મહિના પછી, કે જ્યારે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધે છે. અને જ્યારે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધે એટલે ભેજવાળી પ્રકૃતિમાં આપણે ઘણા બધા રોગો જેવી કે શરદી, ખાંસી છે, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, ચિકનગુનિયા એ બધી તકલીફો થતી હોય છે. અને આ તકલીફોમાંથી બચવા માટે આપણે અથાણાનો ઉપયોગ કરી શકીએ. કારણ કે અથાણું બનાવવા માટે આપણે જાત જાતના મરી મસાલા જેવું કે મરી છે, લવિંગ છે, તજ છે, તમાલપત્ર છે, બાદિયા છે, કાળા મરી છે, જેવી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે, જે ખુદ એક મેડિસિનલ પ્રોપર્ટી ધરાવતી હોય છે. ને આ બધી વસ્તુ આપણે અલગ અલગ તો લઈ નથી શકવાના. આ બધી વસ્તુઓ સાથે લેવી હોય તો એકમાત્ર છે એ છે અથાણું. માટે અથાણું લેવામાં આવે તો આ બધી તકલીફોમાંથી રાહત આપે છે. અને આની સિવાય પ્લસ આપણે અથાણામાં સૌથી વધારે વસ્તુ એડ કરતા હોય એ છે મેથી દાણા.
મેથી દાણાને જ્યારે અથાણા સાથે ભેળવવામાં આવે છે, એ સરખી રીતે ભેળી જાય, જે આપણા શરીરમાં જઈને આ બધી તકલીફોમાંથી રાહત આપે છે. આની સિવાય મેથી આપણે પેટને લઈને જે પણ તકલીફ હોય એમાં રાહત આપે છે, ડાયજેશન બરાબર કરે છે, આપણું મેટાબોલિક રેટ વધારે છે અને શરીરમાં બીજા જે પણ દુખાવો હોય એ તકલીફમાંથી પણ રાહત આપે છે. માટે તમે આવી રીતે મેથી વાળું અથાણું ખાશો તો તમને ચોમાસામાં થતી કેટલી બધી તકલીફોમાંથી રાહત આપી શકે છે. અને શિયાળામાં પણ જે ઠંડી તાસીર વાળા લોકો હોય અને જે તકલીફો થતી હોય એમાં પણ તમને રાહત આપી શકે છે, જે શરીરમાં ગરમી વધારશે અને આ બધી તકલીફોને નાશ કરશે. તો તમને એ પ્રશ્ન થાય કે જે લોકોને તજા ગરમી હોય, એનો કોઠો ગરમ રહેતો હોય, એ લોકોએ શું કરવું? તો એ લોકો માટે પણ તમે મુરબ્બો, તડકા છાયાનું અથાણું એ વસ્તુ સાંભળવી જોઈએ. એ વસ્તુ ખાઈને એના શરીરમાં જે પિત્તનું પ્રમાણ વધારે હોય ને એને તમે ઓછું કરી શકો છો. અને પિત્તનું પ્રમાણ ઓછું થશે એટલે તમને પેટને લઈને જે પણ તકલીફ છે એ બધી તકલીફોમાંથી તમને તરત જ રાહત આપશે. માટે ગરમ કોઠો વાળા લોકો મુરબ્બો કે તડકા છાયાના અથાણાનો ઉપયોગ કરીને પણ એના ફાયદા મેળવી શકે છે. અને આની સિવાય અથાણા બનાવવા માટે આપણે હિંગનો ઉપયોગ કરતા હોય છે. હિંગ જે પેટની તકલીફમાંનો સૌથી બેસ્ટ ઉપાય છે. ને અત્યારે આપણને પણ કશું બી ખાઈએ, આપણને ગેસ, એસિડિટી જેવી સમસ્યા લાગે એટલે આપણે શું કરીએ? ચપટી હિંગને ખાઈ જઈએ, જે આપણને બધી તકલીફોમાંથી રાહત આપે છે. માટે આપણે અથાણા ખાવા જોઈએ કે જ્યાં બધી વસ્તુઓનું સંયોજન છે, જે આપણા માટે ખૂબ જ સારું છે. પણ એને કેટલી માત્રામાં ખાવું એ પણ જાણવું ખૂબ જરૂરી છે. આપણે વિડીયોને લાસ્ટમાં જોઈએ, કારણ કે એ વસ્તુ ફોલો નહીં કરો તો તમને એના લાભ નહીં મળે. અને સાથે અમુક વસ્તુઓ જાણવી ખૂબ જરૂરી છે કે અથાણા સાથે કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ અને કેવી રીતે બનાવવું એ પણ ખૂબ જરૂરી છે કે જેના તમને ફાયદા મળી રહે. તો મિત્રો, આ થયા અથાણાના ફાયદા. કારણ કે અથાણા ખાવાથી આપણને કફને લઈને જે પણ તકલીફ હોય, એટલે કે શરદી છે, ખાંસી, કફ, શ્વસનતંત્રને લઈને જે પણ બીમારી હોય, સાંધાના દુખાવા છે, હાડકા કમજોર થઈ ગયા છે, કમરના દુખાવા છે, શરીર જકડાઈ ગયું છે, પિત્તને લઈને કઈ પણ તકલીફો હોય છે, આ બધી તકલીફોમાંથી આપણને અથાણા રાહત આપે છે. માટે અથાણા ખાવા જોઈએ. પરંતુ મેઇન વાત છે કે અથાણા બનાવવા માટે આપણે સૌથી વધારે તેલનો ઉપયોગ કરતા હોય છે અને આ તેલ શુદ્ધ હોવું ખૂબ જરૂરી છે. અત્યારે બજારમાં મળતા રિફાઇન્ડ તેલમાંથી જે અથાણા બનાવવામાં આવે છે એ અથાણું આપણે ખાવાનું નથી, કારણ કે એ તેલમાં અમુક એવા કેમિકલ એડ કરેલા હોય છે જે આપણા માટે નુકસાનકારક જ હોય છે. માટે તમે ઘરે બનાવેલા શુદ્ધ તેલમાંથી જ અથાણા ખાઓ એ જરૂરી છે. અને શુદ્ધ તેલ તમે કાચી ઘાણીનું, જેમ કે મગફળીનું તેલ કે તલનું તેલ ઉપયોગ કરીને જ અથાણા બનાવો કે જે તેલના ખાવાના ફાયદા પણ તમને મળી રહે છે. અને અત્યારે બજારમાં મળતા જે અથાણા મળે છે એનાથી હું તદ્દન વિરુદ્ધ છું, કારણ કે એ અથાણામાં એનો ખાટાશ, એની તીખાશ, એનો લીલો કલર, લાલ કલર, એ બધા કલર જાળવવા માટે, વસ્તુઓ જાળવવા માટે એમાં કેમિકલનો ઉપયોગ થતા હોય છે, અમુક પ્રિઝર્વેટિવ ઉપયોગ કરતા હોય છે જે આપણા માટે નુકસાનકારક હોય છે અને આપણને ઘણી બધી બીમારીઓ ઊભી કરી શકે છે. માટે એ અથાણા તો બિલકુલ ના ખાવા જોઈએ. જો તમને અથાણા બનાવતા નથી આવડતા તો તમે અથાણા બનાવવાનું જાણી લો, અને તો પણ ના ટાઈમ હોય તો ત્યાં ઘણા બધા ગૃહ ઉદ્યોગમાં કે મહિલાઓ ઘરે અથાણા બનાવીને વેચે છે, એનો ઉપયોગ કરો. પણ બજારમાં મળતા આ અથાણાનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ. તો નેક્સ્ટ બીજી વસ્તુ કે અથાણા સાથે ક્યારેય દૂધ ના ખાવું જોઈએ. અત્યારે આપણે સવારમાં ચા, ભાખરી કે અથાણું ખાઈએ, કે ચા, રોટલી અને અથાણું ખાઈએ, એ બિલકુલ ના ખાવું જોઈએ. કારણ કે દૂધ વાળી વસ્તુ સાથે તમે ખાટી કે ખારાશ વાળી વસ્તુઓ ખાશો તો તમને ચામડીની બીમારીનું જોખમ વધી શકે છે અને બીજી બીમારીનું જોખમ પણ વધી શકે છે. માટે જો દૂધ લેવું હોય તો અથાણું નહીં, અને અથાણું લેવું હોય તો દૂધ કે દૂધની કોઈ પણ વસ્તુઓ ના લેવી જોઈએ. અને ચોથી વાત કે અથાણાની રીતે ખાવું જોઈએ. અથાણાને લીલા શાકભાજીની જગ્યાએ ક્યારે પણ રિપ્લેસ ના કરવું જોઈએ. એટલે કે લીલા શાકભાજી ખાવા કે શાક ખાવું એ આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે એમાંથી આપણને ઘણા બધા ન્યુટ્રિશન મળી રહે છે. તમે ખાલી રોટલીને અથાણું ખાઈ લો એ બિલકુલ વ્યાજબી નથી. એની સાથે અથાણું લો, પણ ભોજનની સાથે અથાણું લેવું જોઈએ તો માત્ર ને માત્ર 1 કે 2 ચીર જેટલું જ અથાણું ખાવું જોઈએ, એનાથી વધારે અથાણું ખાવું ના જોઈએ. અને અથાણું હંમેશા બપોરે કે સવારના ટાઈમ પર જ ખાવું જોઈએ, સાંજે ના ખાવું જોઈએ. સાંજે આવી રીતે તેલ વાળું, ખાટાશ કે ખારક વાળું અથાણું ખાશો કે જેનાથી તમને તકલીફ થઈ શકતી હોય છે, માટે હંમેશા તેને સવારના કે બપોરના ભોજનમાં સ્થાન આપવું જોઈએ. તો આઈ હોપ સો તમે વિડીયો સમજી ગયા હશો. અને વિડીયો સમજી ગયા હોય તો એ વસ્તુ જાણવો ખૂબ જરૂરી છે કે અથાણાની માત્રા અને કયા ટાઈમ પર ખાવું એનું ધ્યાન જરૂરથી રાખો કે જેથી એ વસ્તુના ફાયદા મળી રહે. કારણ કે ગમે તે વસ્તુ ઉપયોગ કરશો એનું માત્રા અને એના કયા ટાઈમ પર લેવું એ જ જાણશો નહીં તો એ વસ્તુના ફાયદા નહીં મળી રહે. ને અથાણું જો ખરાબ જ હોત તો વર્ષોથી આપણે કેમ ખાતા હોત?
એ ખરાબ નથી, પણ અત્યારે જે બજારમાં મળતા અથાણા છે એ ખરાબ છે, એ ના ખાવા જોઈએ. તમે ઘરે બનાવેલ અથાણા ખાઈ શકો, પણ થોડી માત્રામાં ખાઓ કે જેનાથી તમને એના ફાયદા પણ મળી રહે. જો તમને કઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય, તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેનાથી તમને આવા નવા ને નવા હેલ્ધી વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાર સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.